बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण सालिनम जिधि जिधि व्याप्तम च दिव्याकृतिम दिव्य साक्षर मोक्त कोटि सुखदम नैकावताराधिपम ज्ञेयं त्रिपुरुषोत्तमं मुनिवरे वेदार्थिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा च वन्दे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ઘણી વખત ઘણાને કંઈ પણ કામ ના હોય તો નવરા બેઠા ગપ્પા મારે. હવે એક વખત બન્યું એવું કે એક ટ્રેન જતી, એ ટ્રેનની અંદર એક દાદા બેઠેલા હતા અને સામે બે મોટા યુવાનો બેઠેલા હતા. હવે એ કોલેજની અંદર અભ્યાસ કરવા માટે જતા હતા. હવે આ જે કોલેજના જે વિદ્યાર્થીઓ હતા એમણે દાદાને કહ્યું કે દાદા, તમે અમને કંઈ પણ પ્રશ્ન પૂછો તો અમે જવાબ આપી દઈશું. કારણ કે આ જે છોકરાઓ હતા એ ગૂગલ બોય હતા. ગૂગલની અંદર સર્ચ મારે એટલે જોઈ લે અને પછી સામે એવો જવાબ આપી દે. આમ આ વિદ્યાર્થીઓએ વિચાર્યું કે અમે ખૂબ ભણ્યા, અમે ખૂબ હોશિયાર છીએ, આવું એમને અહમ હતું. એટલે પેલા દાદાને એમણે કહ્યું કે તમે અમને કોઈ પ્રશ્ન પૂછો તો અમે તમને જવાબ આપીશું, અને ના આવડે તો અમે તમને 1000 રૂપિયા આપીશું, અને તમારે અમને પ્રશ્ન પૂછવાનો, અમને ના આવડે તો તમારે ખાલી 500 જ રૂપિયા આપવાના. જે પેલા દાદા હતા એ ખુશ થઈ ગયા અને એમણે જે પેલા વિદ્યાર્થીઓ હતા એમને પ્રશ્ન પૂછ્યો કે પોચ પગવાળું પ્રાણી કયું? હવે પેલા જે વિદ્યાર્થીઓ હતા એમણે સર્ચ માર્યું પણ કોઈ જવાબ આવ્યો નહીં. એટલે આ જે વિદ્યાર્થીઓ હતા એ ગોટાળે ચડ્યા કે ખૂબ વિચાર કરવા લાગ્યા, પણ એમની પાસે કોઈ જવાબ મળ્યો નહીં. એટલે આ જે વિદ્યાર્થીઓ હતા એ પેલા દાદાને કહ્યું કે અમારી પાસે જવાબ નથી, અમને જવાબ આવડતો નથી. એટલે પેલા દાદાએ કહ્યું વિદ્યાર્થીઓને કે લાવો, તમે શરત કરી હતી ને કે અમે 1000 રૂપિયા આપીશું. એટલે 1000 રૂપિયા પેલા દાદાને પેલા વિદ્યાર્થીઓએ આપી દીધા. પછી વિદ્યાર્થીઓએ વિચાર કર્યો કે લાવો, આપણે જવાબ તો દાદા પાસેથી જાણી લઈએ તો આપણે પણ બીજાને કહેવા માટે કામ લાગે અને આપણને પણ ખબર પડે કે પોચ પગવાળું પ્રાણી કયું.